બોલ જાનું તારે કામ હતું? કાંઈ નહીં, તમે પછી આવો કેમ ફોન નતા ઉપાડતા? હું તો બી ગઈ હતી જઈ કે હું થયું તમને? હું ગુસ્સો આવી ગયો મેં વાત કરી એમાં? હું તમને ગુસ્સો આવી ગયો છે જઈ? મેં તો ખાલી તમારી મમ્મીને એમ વાત કરી ખાલી કે આ મારા મમ્મીને કહી ગયા, એટલું બધું જઈ કંઈ કહેવાનું ન હોય મમ્મીને. હું એમ ખાલી તમને વાત કરતી હતી તો તમે મમ્મીને સીધી વાત કરી દીધી, એટલું બધું તમને હું ગુસ્સો ચડી ગયો? હું એમ કહું છું. કાંઈ ગુસ્સો નથી ચડ્યો, ખાલી મેં તો વાત કરી અને મમ્મીને મારે કહેવું તો પડે ને કે તમે ત્યાં ગયા હતા. આવી રીતે એ પછી ન કરે ને, પાછું લગ્ન ટાઈમે આવું કરશે તો ન સારું લાગે ને. તારા મમ્મીને શું થાય કે જો આવા છે હે ના જાનુના સાસુ, ખરાબ લાગે ને, એટલે મેં એમ કીધું. નહીં તો કે હું થોડો કહું. અને મમ્મી હવે માની ગયા છે, કંઈ વાંધો નહીં કે આપણે એટલા જાઉં. મેં કીધું કે તો મારે છે ને સગાઈ લગ્ન ભેગા જ રાખી દેવા, મારે સગાઈ હું કરવી જ નથી. મેં ચોખ્ખું જ કહી દીધું મમ્મીને, તો મમ્મી કે ના ના કંઈ વાંધો નહીં કે આપણે કેટલા જ લઈ જાઉં, બરાબર ને? ના હું તો કેવી બી ગઈ જોઈ કે યારમાં અને ગુસ્સો આવ્યો. મેં વાત ન કરી હોત તો સારું ને, પછી તમે ફોન એ નતા ઉઠાવતા પાછા, એટલે વધારે હું પછી બી ગઈ, એટલે મને બીક લાગતી હતી. હું કહે હાય શું કરીશ હવે? ટા બાપા, તારાથી થોડું રિહાવાનું હોય કંઈ જાનું, તું તો મારો દિલનો કટકો છે, તારાથી થોડું કંઈ રિહાવાનું હોય. હાવ ગાંડી છે ત્યાં તો. હેને મમ્મી યાર વાત કરતો હતો ને એટલે પછી તારો ફોન નહોતો ઉપાડતો, વાઇબ્રેટ કરી દીધો હતો. તારી મમ્મીને એમ થાય ને કે જો આને કેના ફોન આવ્યા રાખે, એને એમ થાય કે આ જાનું કરતી છે ફોન ઘણીએ, એટલે પછી છે ને મેં તારો ફોન ઉપાડ્યો જ નહીં, એટલે નહોતો ઉપાડતો. હોય પછી જ ન મેં ઉપાડ્યો તરત જ. મેં તો શું કામ છે, હું આવ્યો ને જો મળવાય કામ હતું ને ઓફિસે, છતાં હું આવ્યો. કાલ જાનું મળવાનું કહે છે તો હાલ હું જઈ આવું. એટલું બધું હું કરવા ટેન્શન લે, એટલે જ આવી દુબળી છે, એટલે તું જાડી નથી થતી. હા છે ખોટે? હે તને પૂછું છું. જાડી નથી થતી, એમાં કેમ જાડી થાવ? કેવું ટેન્શન લેવડાવો તમે? સુનના सुन लो ना, हम सफर मुझी को चुन लो ना, तुमने ना जाना कि मैं दीवाना लेकर आया हूँ दिल का नजराना, मेरे दिल की है जो दास्तां, सुनो ना सुन लो ना, हम सफर मुझी को चुन लो ना, हाँ सुनो ना सुन लो ना, तुम जो गुमसुम हो तो मैं हैरान हूँ, ये राज कैसे तुमको बताऊं, तुम पर मरता हूँ मैं सच कहता हूँ, मांग लो देख कर मुझसे जान, सुनो ना सुन लो ना, हम सफर मुझी को चुन लो ना. પ્લીઝ જાનો હવે તો માની જા. સોરી બસ મેં ફોન ન ઉપાડ્યો, સોરી. હવે તો માની જા જાનો પ્લીઝ. નથી માનવું, તમે મારું નથી માનતા ને, હું તમારું નથી માનવાની. બસ એમ ન કરે, તું કે કરું, બસ તું કેમ કરું જાનું પ્લીઝ. સોરી. હવે તો આપણે સગાઈ થવાની, પછી તું મેરેજ પછી આમ કરીશ હે, મને આવી રીતે હેરાન કરીશ? એમ ના કરતા માની જા ને પ્લીઝ. કેમ માનો તમે? કેમ ફોન ના ઉઠાવ્યો? મને કેવું પછી બીક લાગતી હતી ખબર, પછી હું કેને વાત કરું બધી? તમને એટલી ખબર નથી પડતી કે જાનું બિચારી બી ગઈ? મેસેજ તો કરી દે ને, હાલો મમ્મી પાસે બેઠા હોય તો મેસેજ ન કરી દેવાય? સોરી બસ હવે તો કે, હવે તો પ્લીઝ હવે માફ કર દે પ્લીઝ એકવાર. હા કર્યા માફ, બસ હવે આવું નહીં કરતા. કરશો ક્યારેય? પાકું, હવે ક્યારેય આવું ન કરું બસ. હે એક વાત કહું છું તમને, હે સુનિલ, સાંભળો નહીં તમે તો બસ ગાડી ચલાવવામાં જ પડ્યા હોય. બોલ ને શું, તારા માટે તો બધું હાજર છે. બોલ શું કે છે તું? હું એમ કહેતી હતી કે તમે હેર કટિંગ કરાવી એવા લાગો નહીં? કેવા મસ્ત લાગો. ઓમાં તો કેવા લાગતા, તમને ઓલી પાયલે કીધું હશે નહીં, એટલે એવા હેર કટિંગ કરાવ્યા હતા. સાચું બોલો સાચું? તો જોહે નહીં મારા હામો. અરે ના બાપા નીસું, એવું નહોતું. હું વળી ત્યાં ગયો ને તો એક ભાઈ કે લાવો તમને આવી રીતે વાળ કટિંગ કરી દો, એને આવા જ કરેલા હતા ને તો મેં કીધું કે હા ભાઈ કરી દે, તો એને એવી રીતે કરી દીધા. પછી મારાથી કંઈ ન થાય, અહીં આવીને મારો દોસ્તાર રહે ને એ કે ભાઈ એ કીધું ને એમ જ એને કીધું કે ભાઈ તું આ વાળમાં સારો નથી લાગતો હોય કે. પછી મેં કીધું કે હાલ મને હતા એવા કરી દે પાછા. પછી જો આવા સ્ટ્રેટ વાળ કરાવી નાખ્યા. તને આવા ગમે ને નીસું?
એટલે જ કહું છું, હું કહું જો તો ખરી હાવ કેવા વાળ કરાવીને વહી આવ્યા. મને એવો ગુસ્સો આવતો તો પપ્પા મમ્મી સામે એમ વહી આવ્યા હતા, ત્યારે ન કરાવીને અવાય, હવે સગાઈ છે તો કરાવ્યા. કેવા છો તમે? હું તને ગમું એવું લે કેવા છો તી ગાંડી. હા એવી વાતો કરતી હોય. મમ્મી મને કીધું કે ચા નીસું તેડતો આવે કે આપણે ગામમાં જવાની. મમ્મી બિચારા ઘરે હે રસોઈ કરે કે તમે બે લેતા થાજો જે નીસું લેવું હોય ને. મેં કીધું કે હા મમ્મી. તો મમ્મી કે જે નીસું લેવું હોય ને લઈ દેજો કે તું કંજૂસવાળા ન કરતો. મેં કીધું કે ના પાપા કંજૂસ નહીં ખાઉં. તો કે લઈ દેજે જી લેવું હોય ને કે પપ્પા એ છૂટ આપી હો. હા પપ્પા આમ ગુસ્સાવાળા છે નહીં, પણ આમ હારા લઈ ગયા, કંઈ વાંધો નથી. મને તો દીકરીની જેમ રાખશે, કેમ કે એને દીકરી નથી કાં સુનિલ? હા રાખીએ દીકરી જ જેમ. પછી હા હું કામ એવું કરું, જો હે તારે દીકરીની જેમ રહેવું હોય ને તો કામ કરીને દે ને તો ગમે. બાકી તું કંઈ આખો દી બેઠી રહે તો કંઈ ગમે નહીં ને. એ તો આપણે ઘરે કામવાળા નહીં રાખવી લઈએ, તમને કહું હે નહીં રખવીએ કામવાળા. કામવાળા તો કેમ રાખવા આવે? એ તો મમ્મી જિંદગી નથી રાખવા, હજી નહીં રખવે, મને નથી લાગતું નહીં. પણ તું નોકરી કરતી હશે તો નહીં વાંધો આવે, બાકી તો તારે કામ કરવું જ પડે ઘરે. એ તો કરી લઈશ, એ તમે ટેન્શન ન લ્યો સુનિલ. ઘરનું કામ તો બધું કરીશ. પણ મને છે ને વાસણ અને કપડાં મારા નખ એટલા ખરાબ થઈ જાય ને સુનિલ, તો પછી છે ને મારે એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. એટલા નખને ખરાબ થઈ ગઈ એટલે સાફ પડે ને પાછી મારી સ્કીન એવી રહી ને તો મને જરાય સૂટ ન કરે. કોઈ દિવસ મમ્મીની અમે છે ને કપડાં વાસણ કર્યા જ નથી. હા કચરા પોતાને એવું કરી દઈશ, બાકી વાસણ કપડાં તો મમ્મી નહીં કરી નાખે. એ તો મને નથી ખબર હો કરે કે નહીં હવે. બાકી તો ને ખબર હવે એ બધું તમારે મમ્મીને સમજવાનું હોય, મારે તો મારું કામ કરવાનું હોય ઓફિસનું. તમે બે સમજો. જાઓ ને હવે સમજો. એવા હો ને તમે તો માનો જ નહીં જરાય મારી વાત. તમારે મમ્મીને કહી દેવાનું કે જો નીસુ છે ને મમ્મી કપડાં વાસણ નહીં કરે, કેમ કે એના હાથમાં છે ને પ્રોબ્લેમ થઈ જાય, એમ કહી દેવાનું. તમે ન કહી દો? હા કહી દઈ હતી. હાલ હવે અટાણથી ભવિષ્યની વાતો કરવા માંડી. હજી તો લગ્ન બાકી છે. એ તો લગ્ન પછી બધી ખબર પડે કોને કેવું કામ કરું. હું તો જો એ ખોટા ઝઘડા ન કરતી, નીસું પહેલાં કહી દઉં, ન થાય તો વાંધો નહીં, પણ એ ખોટી લપ ન કરતી મમ્મી સામું. હો પેજા મારી કરવાની જ નહીં. હા તમારી મમ્મી કેમ કરવાનું મારે એમને? જો હું સાચું કહું હું ઘરે નથી કરતી, મને પછી બીક લાગે, પછી કેમ બોલવું મારે તમારી મમ્મી સામું, એમાંય તમારા પપ્પા હોય, પછી મને બીક લાગે. તમે મારો સાથ દેવો ને સુનિલ? સાચું કહું જેને સાથ તો દઈશ તારો, પણ જેની સાચી વાત હશે ને એનો સાથ પહેલાં આપીશ, પછી હું જે સાચું હશે ને એનો સાથ હું દઈ. પછી એમ નહીં કરવાનું કે મમ્મીનો સાથ દીધો ને મારો ન દીધો ને મારો દીધો ને મમ્મીનો ન દીધો ને, એવી કંઈ લપ કરવાની નહીં. ઘરમાં શાંતિથી રહેવાનું. આપણે હળી મળીને 4 જણા છે. કેટલા જણા? 4. તને એટલી ખબર નથી પડતી 4 જણાનું કામ શું હોય? 2 જણીઓ થાવ તો શું વાર લાગે આખા દીમાં? આ નહીં કરીને આ મમ્મી ક્યારેક આ કરે તારે આ કરી નાખવાનું, એમાં શું ટેન્શન લેવાનું હોય? ટેન્શન તો આવે ને. હાવ કેવા છો સુનિલ તમે પણ. જય શ્રી કૃષ્ણ માસી, શું કરો છો? હા રહી જય શ્રી કૃષ્ણ. મજામાં ને? કેદી આવ્યા તમે? હમણાં એવા લાગે હાઈઠમ કરવા કા? હા હાઈઠમ કરવા આવ્યા ને. આ તો જો ઘર ભેગું થઈ જવું છે હવે. તો નોકરી ધંધા ચાલુ થઈ જાય ને 2-3 દી મજા કરી. અરે ખૂબ મજા કરી હો. બેહવા આવ્યા તો જસુબેન? બેહવા ના આવ્યા, અમે તો જો કાયમ મંદિરે સત્સંગ કરીએ. હવે તો હું 4-5 દી રહ્યા. હવે તો શ્રાવણ મહિનાને કેવી મજા આવે. તમે આવો ને તો એમ થાય કે જોતા ખરી ઈવા રાસ રીલા ને એવી મજા આવે. તમે આવ્યા હોત તો 3 દી થયા ક્યાં હતા? શું કરતા હતા આવ્યા હતા તો? એ અમે 3 દી થયા છે ને. હું તો હાસું કહું તમે ઠમ કરવા આવું ને તો મને તો મેરોય ન ગમે. છે ને પતે રમવા આવું, પાટલીએ રમવાની એવી મજા આવે. તમે જોવો તો 3 દી હોય ને હવે તો ચાલ વયું જાઉં છે. હાલે રમતા કેવાય મને એવું ગમે. મને તો ખૂબ ગમે પતે રમવું, એવું ગમે ને. પણ ગદની જીતીએ તો ગમે, બાકી મને તો હો જાય તો આખો દી 100 થી 200 નો જીવ કરી જાય લે. તમે શું કર્યું? જીતા કે હાર્યા કે હું કર્યું કે બટકો ખાલી કરીને ગયા? હું તો છે ને 800 રૂપિયા જીતી હો. તી હું કહું કે હાલ હવે ભાગવા તારી કોઈ હું કહું 800 રૂપિયા થઈ ગયા. કાં ટિકિટ ભાડું થઈ ગયું ને ફરાઈ ગયું ને આટો મારી ગયો, મજા આવી રમવાની મજા આવી. તમે તો આવ્યા નહીં હો. મને ક્યાં ખબર હતી કે તમે બધી રમો નકર ના આવત લે વાતું કરતી. તો તા સાની મની રમતી હોય છે બોલાવી નહીં મને કે હાલો માસીને રમવા બોલાવીએ. લે અમને શું ખબર, મને કે નહીં રમતા સત્સંગમાં જતા હતી. ના રે ના, મને તો ખૂબ ગમે, ખૂબ રમવું ગમે.
સાચી વાત છે, મને એવું ગમે ખાવામાં એવું ગમે ને વાત જવા દ્યો એવું ગમે તે મજા આવી હાયલું થતી હતી તમે જોવો તો બંધ ને કરતા હતા ને પણ ઢગલો રૂપિયાનો આવે હો તમે જોવો તો સારું સારું આવજો ને કઈ બેહવા ન જાઉં હોય યાદ તો હો ને આવજો અમારે રહોડું કર્યું છું નવું અસલ હોય ને તી જોઈ જાજો બેહી જાજો અને નવા રહોડાના સા પાણી પી જાજો હો ને પાછી હું તો જો આજકાલમાં મારી દીકરીને જવાની છે કેમ કે મારી દીકરી છે ને એમ દીકરા નક્કી કર્યું છે ત્યાં તી હગાઈ રાખી સોમવારે તી ત્યાં જો જવાનું છે હા સારું લે હગાઈ રાખી કા સારું તી એનું તો જણાયું એક છોકરીએ નક્કી થયું હતું કે નહીં મેં હાંભળ્યું અહીં બધી બાઈઓ પોતે રમાવ્યું હતું ને એ એમ કહેતી હતી તી મને ખબર પાછું એનું મુકાઈ ગયું ને પાછી આવી નહીં ભાગી ગઈ હતી પાછી આવતી રહીને એવું કંઈક છે કે નહીં તી મેં એવું સાંભળ્યું સારું લે પાછું થઈ ગયું તી સારું કહેવાય બેન હા થઈ જ છે ને મારી દીકરા થઈ જ છે એટલે મારી દીકરીનો દીકરો છે ને એને ત્યાં જરીક પ્રેમ જેવું હતું એને ભણતી ને એની આરે કર્યું ન કરતા એમ તરત કાલિક ન થાય માં હું કઈ પછી અસલ જડી ગયું છોકરી કે બારૂપ જેવી છે મારી દીકરી કે મેં કીધું કે હારું હારું માં નહીબમાં હોય ને ચડી જાય હા એ રૂપારીતા હતી હા એ ઓલી છોકરી પાયલ નથી મધુબેનની દીકરી એની આરે કર્યું હતું પણ હવે પછી ભાગી ગઈ તો પછી આપણે કઈ ઓલું કરાય નહીં ને હે હાસું ખોટું હાલો પછી આવજો તમે ત્યાં ગામડે અવાય કોક દીક આવો નહીં ક્યાંય નીકળો નહીં તમે ત્યાં એ ના ના આવી મારે જો હવે આમાં દીકરીને ત્યાં જાઉં તી તૈયારી કરી લો ને વહુ ને પૂછ્યું વહુ કે આ બા જાઓ કંઈ વાંધો નહીં મેં કીધું કે સારું તો હું કહું જઈ આવું બરાબર ને બે દીને કામ કરવા લાગું ને તો પછી હું એને વાંધો ના આવે તો પછી બિસાડીને છે ને એકલી રહી તી હું કહું કે કામમાં વાંધો ના આવે ને સુનિલને કંઈ ખબર ન પડે ને હું લેવું હું નહીં હગાઈમાં સારું લ્યો તો હાલો મારે હવે જાઉં બસનું મોડું થાય છે હું નીકળું બરાબર ને માસી હા જાઓ આવજો પછી હો થાય છે ને તાર દીકરાનું કર્યું કે નહીં હગાઈ કે બાકી છે કે ભણે કે શું કરે મારા દીકરાને કોણ જે ભણ્યો નહીં 10 પાસે ને મેં તને કીધું કે તું ભણ હવે નોકરી નથી કરતો માસી કોણ જે ગોતજો કોઈ હોય તો છોકરી હા હે તો કઈ છોકરી બાકી તા ક્યાં અટાણે હકપણું થાય હે હા શું કે ખોટું